नमस्कार। ये वीडियो सिर्फ एक जोक है। दिस वीडियो इज जस्ट अ जोक। इसको सीरियसली लेने की ज़रूरत नहीं है। अगर फिर भी आपको कोई जलन होती है तो उधर आइस रगड़ के सो जाइए। धन्यवाद। नमस्कार मित्रों और मित्राणियों, स्वागत है आपका एक और नई वीडियो में। तो आज के वीडियो में हम लोग बात करने वाले हैं ऑनलाइन लफड़ों के बारे में, जिसमें की है एल्विश यादव, मैक्सटन, राजवीर सिंघा और रजत दलाल। रूपाब्रा एक इलीगल जोकर। कभी भी राजत दलाल सर के बारे में कुछ नहीं बोलूँगा, वीडियोस में भी नहीं दिखाऊंगा, उसके लिए मैं माफ़ी चाहता हूँ। सुजल रूपाप्रा કોઈની લાગણી દુભાણી હોય તો તેના માટે માફી અરે આ દેવાજ ખવડની સ્ક્રિપ્ટ આવી ગઈ છે ભૂલથી. દેશના પેટના ફોલોવર્સ વધારવા હાટુ ક્યાં પ્લાન અરે આડામ કરે છે જબ તે હડતા નહીં. ગુરુ સાહેબ, હું સુજલ રૂપાપ્રા દેવાજ ખાવડના વિશે વિડીયોમાં બોલવા બદલ માફી માંગુ છું. ના યાર, તું જ કે આવું કરવાનું યાર. હજી તો વિડીયો ચાલુ કર્યો નહીં, પેલા જ આ બધા આવું કરે યાર. નાના ક્રિએટર ને જ દબાવવાનું, આવું કરવાનું. જાવ ને મોટા ક્રિએટર પાસે યાર. અહીંયા 50 વ્યૂ આવતા હોય એટલે અમારે યાર આવું કરવાનું. મારી યાર બધા આવું જ કરે. હવે મારો સપોર્ટ ખાલી મારી ઓડિયન્સ જ છે. તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને વિડીયો આખો જોજો પ્લીઝ યાર. હવે ઘણા લોકોને ખબર નહીં હોય કે રાજત દલાલ કોણ છે અને આ બધું શું થાય છે ઇન્ટરનેટ ઉપર. તો હું તમને કહી દઉં, જેમ કે એલ્વિશ યાદવ ને મેક્સટનનો લફડો થયો હશે તો ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. જેમાં એલ્વિશ યાદવે મેક્સટનને મારી દીધી ઝાપટ. પછી બે એક માથે કરી એફઆઈઆર, અને એફઆઈઆર કર્યા પછી હું આવ્યું ભાઈચારા ઓન ટોપ. હા, છોકરીઓ વાં બિચારી ખાલી કપડા મેચિંગ કરી લે તો બાધે કે ના અહીંયા જેવો છોકરાઓ એકબીજા માટે એફઆઈઆર કર્યા પછી એ ભાઈચારા ઓન ટોપ. ઓડિયન્સ અહીંયા પોપકોર્ન લઈને બેઠી હતી કે કઈ બાધે કઈ કઈક થાય, પણ ના, કઈ એવું કઈ થાય જ નહીં. હવે રજત દલાલ એક બોડી બિલ્ડર છે ને એક ગુંડા ટાઈપનો બોડી બિલ્ડર છે, એટલે ગમે એ લોકો આ કઈ મગજમારી થાય, ઓનલાઈન લફડો થાય એટલે સૌથી પહેલા પૂગી જાય રજત દલાલ. જો રાજત સર, આ વિડીયો એટલે થોડુંક આમ કોમ્પ્રોમાઇઝ કરી લેવો, આમાં ખોટું ના લગાડવાનું હોય. હવે રાજત સર એમ કહે કે અમને કોઈ દી કોઈનાથી બીક નથી લાગતી, મોત નહીં મને બીક નથી. પછી વાઇલ્ડ કાર્ડ एंट्री થઈ પોલીસની, એટલે જોઈ લ્યો તમે શું કહે. नमस्कार भाई, सभी को राम राम। मैं रजत दलाल, मेरा व राजवीर सिसोदिया का आपस में एक फाइट का चैलेंज था। कुछ अपशब्द भी बोले गए हैं, एक धमकी की वीडियो भी गई हुई है जो कि मेरी नादानी की वजह से हुई है। इस भड़काऊ वीडियो और पोस्ट की वजह से झज्जर पुलिस ने मेरे ऊपर कानूनी कार्रवाई की। મને લાગે માર પડવાની એમ ને વિડીયો પછી. आप क्या डरे हुए ये बताइए, आप डरे हुए हैं परिवार के साथ? पूरा परिवार डरा हुआ है यार, मौत શું થયું? દેવત ખવડનો મેસેજ આવ્યો, વિડીયો આવ્યો એનો. એટલે મારી દોસ્તી થઈ કે દેવત ખવડ આવી રહ્યા. જો એને મને શું કીધું. મને નામ નથી આવડતું પણ આ બ્લેક ટી-શર્ટ વાળાને ફરક બહુ ચડે યાર. કહું તૂટે કડિયા તને, આ તો અંગની હુંડિયા. આજે જો મારું બ્લેક ટી શર્ટ જ પહેર્યું, એ મારી દોસ્તી થઈ ગઈ દેવત ખવડ આવી રહ્યા. હવે રાજત દલાલ ને આવવા દો. દેવત ખવડ હે આપડી આવી રહ્યા. હું હા अब देख तू, अब तू गया बेटा, अब तू गया देख तेरी। આપણા રજત સર ને હે ને ગેમો રમવાનો બહુ શોખ, જેમ કે GTA 5 ઇન રિયલ લાઈફ. ગાડીઓ હાંકવા કરતા એમને ભટકાડવાનો ને ઠોકવાનો વધારે શોખ. अब उंगली दिखा, घर के अंदर ही घुसाता हूँ मैं। રાજત સર, તમને લાગતું હોય છે નવું હોય છે કા ગાડીઓ ભટકાડવાનું, ને અમે તો નવું GTA હરિયાણા, GTA દિલ્હી ખોલશું. હે, અમારે અહીંયા તથ્ય પટેલે GTA ગુજરાત કેદું ખોલ નાખ્યું. એ પોલીસ મને અરેસ્ટ ના કરી લે. આપણા રજત સર હે, ભૂલમાં જો એને એક્સિડન્ટ થઈ જાય કે ખટારામાં ગાડી ભટકે જાય તો નોર્મલ માણસ શું કરે? એમ્બ્યુલન્સને ફોન કરે કાં તો પોલીસને ફોન કરે. ને કે ના ભાઈ, અમારે તો અહીંયા પહેલા લાઈવ જવું પડે, અહીંયા ઇન્સ્ટાગ્રામના ફોલોઅરને પહેલા કહેવું પડે. भाई यार ट्रक में फंस गए हैं, रोकेगा मलिक रोकेगा, गाड़ी फंस गई है ट्रक में और इसको पता नहीं है हमारी गाड़ी फंसी हुई है भाई प्लीज। રજત સર બહુ હે ને બિઝી માણસ છે, એને ગાડી લઈને ખાલી ફરવાનું છે, વાથી અહીંયા અહીંથી વા, અને એટલામાં હે નહીં ભાઈ, એટલોય ટાઈમ ન હોય કે ખાલી ટોલ ભરી શકે. हाँ तो मैं क्या कह रहा था, वो यार टाइम लगता ना, मेरे पे पेटीएम करने का टाइम नहीं था, मैं लाइव था। 10 લાખની ગાડી, 20 લાખની ગાડી, 50 લાખની ગાડીઓ લઈને હે ને ટોલ ભરી નથી શકતા. 50 રૂપિયાનો ટોલ ભરવામાં એને વાંધો આવે છે. અને ઈ વાત જવા દો, એવું નથી કે આમાં શરમ લાગે. માણસોને ફ્લેક્સ કરવાની મજા આવે કે અમે તો જો ટોલ તોડીને વયા જાય, અમે તો બહુ મોટા ગુંડા છે.
નહીં, રજત સર હે ને ભેગી ટ્રેનિંગ એ શીખવાડે, ઓનલાઈન ટ્રેનિંગ કરાવે, ઓનલાઈન ક્લાસીસ કરાવે. અમુક માણસોને કેવું હોય, અમે હે ને નોર્મલ વસ્તુમાં એકે નોર્મલ વસ્તુમાં હે ને મજા ના આવતી હોય. અમુકને કેવું હોય કે નોર્મલ ટ્રેનિંગમાં અમને મજા નથી આવતી, આમ કોક કાંઈક આમ અલગ જોઈએ, તો હે ને રજત સર પાસે હોય જવાનું. एक गाली देना. अरे सुन, बहुत टाइम है, कंगी लेके 3 4 5 6 7 8 9 लास्ट वाली होल्ड कर मैं 10 तक गिनूंगा 1 2 3 4 5 6 7 सवा 8 साढ़े 8 9 9 9.1 9.2 अरे होल्ड रख 9.25 9.30. હવે ગણતરી રજત સર નથી આવડતી ને વાક બિચારો ઓલાનો. तू कौन सी स्ट्रीम से? कॉमर्स. साइंस स्ट्रीम से? कॉमर्स. अरे फालतू. કા ભાઈ કા કોમર્સ વાળાનો શું વાક? આમાં કોમર્સ વાળાનો શેનો વાક? હે તમને ગણતરી ના આવડતી, એમાં કોમર્સ વાળાનો વાક કાઢવાનો, આવું કરવાનું એમ? મારો સીએ 30% ની જગ્યાએ 130% ટેક્સ લગાડશે ને ત્યારે તમને ખબર પડશે. હા, રજત સર ખાલી એક બોડી બિલ્ડર જ નથી, ભેગા એને હેકિંગ એ આવડે છે ને ભેગા જ્યોતિષ છે. ગમે એનો એડ્રેસ, ગમે એનું નામ, ગમે એ આખું ખાનદાનની હિસ્ટ્રી તમે કાઢી શકે. अभिषेक आनंद आपका नाम है. शरद कुमार आपके पिताजी का नाम है. जनवरी 5 की आपकी बर्थ डेट है 1995. 10वीं करिए डीएवी पब्लिक स्कूल मुजफ्फरनगर बिहार से. 12वीं करिए डीएवी पब्लिक स्कूल मुजफ्फरनगर बिहार से. फोन नंबर आपके इसमें 3 है हमारे. હા તો બસ હવે આજના વિડીયોનો બહુ લાંબો ખેંચશું ને. આજના વિડીયોમાં આપણે બહુ જ બોલી લીધું, અને જો હજી વિડીયો લાંબો ખેંચીશ તો કદાચ મારા અપોલોજી લેટર સાઇન કરવો પડે. આ વિડીયો પછી જો મને કંઈ થઈ જાય તો તમે મારા સપોર્ટમાં આવીશો, તો પ્લીઝ કોમેન્ટમાં લખી દો કે તમે કયા ગામથી છો અને તમે મને સપોર્ટ કરશો કે નહીં. ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરી લેજો, જ્યાં મારા બધા અપડેટ્સ તમને જોવા મળશે. બસ આજના વિડીયોમાં એટલું જ. કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. हेलो, हाँ भाई क्या बोल रहा था तू? राजस्थान में रहता है तो? हाँ, तेरे को एक लेटर भेजा है, चुपचाप साइन कर दे. हेलो, हाँ चल आइयो. Mad liberator. Death operator. Rock the data.